ભાઈ સાચું કહેવાય ને, સૌથી પહેલાં આ બધી જ મજા મેઇન હતી. એટલે પતંગ ચગાવવાનું તો સેકન્ડરી વસ્તુ, પણ આજે પતંગની કન્ના બાંધવાની ને તેમાં બધા ભેગા થઈને જે બધા મજા આવતી ને, એમ કંટાળાદાયક કામ છે પણ બહુ મજા આવતી. હવે તો એ બધી વસ્તુ જ નહીં રહી. હવે તો લોકોને પતંગ ચગાવવામાં ઇન્ટરેસ્ટ નથી. જે લોકોને પતંગ ચગાવવામાં ઇન્ટરેસ્ટ છે એમાંથી 50% લોકોને કન્ના બાંધવામાં ઇન્ટરેસ્ટ નથી. બધું તૈયાર જોઈએ છે. કન્ના બી પહેલેથી જ કન્નાવાળા પતંગ લેવાનો ક્રેઝ એમ તો વર્ષોથી છે, પણ હવે વધી ગયો છે. ને પાછા અમુક લોકો કન્ના બાંધવામાં એટલા ચોર હોય ને કે આમ બતાવે કે અમે બાંધે છે, ને પછી આમ વાતના વડા કર્યા કરે, જેમ હમણાં હું કરું છું એ રીતે. બધા હાથે બેઠેલા હોય ને, અચાનક કંઈ બહાર નીકળી જાય, ફોન આવ્યો કે ભાઈ હું તમારો નાસ્તો લઈને આવું છું. બહુ નાલાયક લોકો. નાસ્તામાં પોતાના પૈસા નહીં લે, બીજા બધાને ભેગા કરીને જ કરાવે. એ શાંતિથી ફરી આવે, કારણ કે એને ખબર છે કે હું જેટલો જલ્દી આવે ને મારી એટલી વાટ લાગવાની કે મારે વધારે કન્ના બાંધવા પડે. બહુ સ્માર્ટ લોકો યાર. ને અમુક પાસે એટલા ઉત્સાહ હોય ને કે એ લોકોને ભલે આમ કન્ના બાંધતા નહીં આવડતી હોય, પણ એ લોકો આમ પાર્ટિસિપેટ કરવું એટલે ગમે તેમ કરીને કન્ના બાંધે. એટલા બેકાર કન્ના બાંધે ને, એ લોકોને સમજાવે ને કે આટલી મોટી લેવાની છે દોરી, ડબલ વાળી લાવવાની છે, તો આટલી લેવાની, એની માને જ નહીં કોઈ દિવસ. ને અમુક એટલા આળસુ હોય ને, સિંગલ કન્ના બાંધે. આવડા મોટા મોટા પતંગ પર આમ એક જ સિંગલ કન્ના બાંધીને મૂકી દે. પછી પતંગ તૂટે જ ને ભાઈ, કન્ના બી તૂટે. અને યાર બીજા પેલા અમુક લોકો આળસુ લોકોમાં જ એક જ ગાંઠ મારે. એક એટલે એક જ ગાંઠ મારે. એટલે પેલું કાણામાં પડો એને આમ કરવાનું ને તેમ કરીને એક ગાંઠ મારને છોડ દે. અરે એટલીસ્ટ તમે 2 મારો, 3 તો મારવી જ જોઈએ. તમે કેટલી મારો?